જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તુવેરોનું શાક બનાવીશું. તો મેં રાત્રે જ તુવેરો પલાળી લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે આને ધોઈને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. તેની અંદર 1.5 ગ્લાસ પાણી નાખીને મીઠું નાખીશું અંદર. થઈ ગયું. ઓવા તો આપણી દાળ હવે થઈ ગઈ છે. થાય ત્યાં સુધી આપણે છે ને તેલ કઢાઈ લઈશું, તેમાં તેલ નાખીશું, પછી હિંગ નાખીશું, જીરું નાખીશું, તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં નાખીને સાંતળી લઈશું આપણે. આપણી ડુંગળી બ્રાઉન કલરની થવા દેવાની છે. તો હવે તેને હલાવીને હવે ઢાંકી દઈશું. 3-4 મિનિટ થઈ જાય પછી ફરીથી આપણે ખોલીશું ઢક્કણ. ફરીથી આપણે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં લસણ નાખીશું. લસણ નાખીને થોડી વાર 2-3 મિનિટ રાખી દેવાની છે. લસણ પણ શેકાઈ જાય ત્યાં શેકાવા દેવાનું છે. ફરીથી આપણે એકવાર હલાવી દઈશું. ત્યારબાદ આપણે ટામેટાં નાખીશું અંદર સમારેલા. મેં 1 ટામેટું લીધું હતું અને 2 ડુંગળી લીધી હતી. હવે આપણે ઢાંકી દઈશું, તેને 5 મિનિટ થવા દઈશું કૂક. ત્યારબાદ ઢક્કણ ખોલીને ફરીથી એકવાર હલાવી લઈશું. નીચે ચોટે ના એટલે આપણે ઘડીએ પડીએ હલાવતું જવાનું છે. હવે તેમાં આપણે મસાલા કરી દઈશું: હળદર, મરચું, મીઠું, ધાણા જીરું. ટામેટાને ડુંગળી પૂરતું જ કરવાનું છે. હવે આની આપણે ગ્રેવી બનાવી લઈશું. ત્યારબાદ આપણે એ જ કઢાઈમાં ફરીથી તેલ નાખીશું, તેમાં થોડું જીરું નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તો હવે ગ્રેવી આપણે અંદર નાખી દઈશું બધી. ફરીથી ગ્રેવીને કૂક કરવાની છે. થોડી અંદર થોડું ચડી જાય પછી તેમાં થોડું પાણી વેડીશું, અડધો કપ જેટલું. પછી ત્યારબાદ તેમાં આપણે મસાલા કરીશું ફરીથી. નહીં કીધું નહીં બને યાર લાવો પછી જીરું નાખીશું, રોય લાલ મરચું પાવડર નાખીશું, હળદર તો નાખેલી જ છે પહેલેથી. ઢક્કણ ઢાંકી દઈશું. તો આપણે ગ્રેવીમાં હવે તેલ ફૂટવા માંડ્યું છે. તેમાં બાફેલી તુવેર નાખી દઈશું. ત્યારબાદ તેને હલાવી લઈશું બરોબર. હવે આપણે ફરીથી તેમાં ચાખી લઈશું. થોડું મરચું ઓછું હોય તો ફરીથી લાલ મરચું પાવડર નાખીશું, કાશ્મીર કલર આવવા માટે. થોડું મીઠું નાખીશું. આપણે પાણી નાખ્યું હતું ત્યારબાદ મીઠું નાખ્યું નહોતું, મીઠું નાખીશું. બધું હલાવીને પછી આપણે ટેસ્ટ કરી દઈશું એકવાર કે મીઠું બરોબર છે કે નહીં. હવે આને ઢક્કણ ઢાંકીને આપણે બરોબર મિક્સ થવા દઈશું, ઉકળવા દઈશું. તો આપણું શાક ઉકળી રહ્યું છે. હવે તેમાં ધીમે ધીમે તેલ ફૂટવા માંડ્યું છે. હજુ બીજી આપણે ફરીથી એકવાર એને હલાવી લઈશું. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી જાડી થવા માંડી છે. હવે તો આપણું શાક હવે તૈયાર છે. તો તેની ઉપર આપણે ધાણા નાખી દઈશું. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.